અમરેલીના વડિયામાં ગંભીર અકસ્માત. ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ. સદનસીબે જાનહાનિ ટળી. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક ટ્રકના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક રસ્તા પર જ પલટી મારી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. અકસ્માત થતાં જ જોરદાર અવાજ આવતા આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ સમય સૂચકતા વાપરી ટ્રકમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવામાં મદદ કરી હતી અને રાહત કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે. જો કે ટ્રક ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. ટ્રક પલટી જવાનું ચોક્કસ કારણ શું હતું તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવવો તે મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા, SS2 ન્યૂઝ, અમરેલી. દાદા, આ બનાવ કેવી રીતે બન્યો, કઈ આઈડિયા? ગાડી અને સામે 108 હાલી આવતી હતી. ગોળાઈની માલિકા ઓચિંતાની બ્રેક લાગી ગઈ એટલે ગાડી સીધી એકલવાઈ હતી. પછી કંટ્રોલ ન થઈ, સીધી પલટી મારી ગઈ ગાડી. આ ગાડી ક્યાં જતી હતી, કઈ ખબર? ગાડી કંપનીનો માલ ક્યાંક ભરીને જતી હતી, તો મને ખબર નથી. આમ વડિયા બાજુ જતી હતી, આમ જેતપુર બાજુથી આવતી હતી. તમે પાછળ મોટરસાઇકલ? પાછળ મોટરસાઇકલ લઈને એલો. તમારું ગામ? મારું ગામ બાબરા. બાબરા? હા.